એનડીપીએસના કેસની અંદર જ્યારે જામીન એપ્લિકેશન મૂવ કરવાની હોય તો કયા કયા જજમેન્ટ પ્રિફર કરી શકાય? તો મિત્રો હું તમને જણાવી દઉં કે ટોટલ 3 જજમેન્ટ છે જે તમને ઉપયોગી રહેશે. એક જજમેન્ટ છે તૂફાન સિંહ વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ, જેની અંદર જે બેલ એપ્લિકેશનની જે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન છે એ આપેલી છે. તો એક જજમેન્ટ તમારે એ રેફર કરવું જોઈએ. અનધર જજમેન્ટ ઇઝ નાર્કોટિક બ્યુરો વર્સિસ કિશનલાલ, જેની અંદર કોમર્શિયલ ક્વોન્ટિટી કેટલી છે, કઈ રીતનું છે, એના થ્રેશોલ્ડ વિશે ચર્ચા કરેલી છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટે. અને બીજું જજમેન્ટ છે સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ બલબીર સિંહ, જેની અંદર જે સેક્શન 37નો એનડીપીએસની અંદર 12 છે બેલ એપ્લિકેશન માટેની જે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન છે એના વિશે માહિતી આપેલી છે. તો મિત્રો, એનડીપીએસની જામીન અરજી ડ્રાફ્ટ કરતા પહેલા તમારે આ 3 જજમેન્ટો રિફર કરવા જોઈએ. જય હિન્દ, જય ભારત.